Secretary of the All Over India General in Sujok Therapy. Okay? Welcome, sir. Okay. હવે આપણે ગુજરાતી રાખવું છે, હિન્દી રાખવું છે કે ઇંગ્લિશ? હવે એટલે આપણે બોલવાનું ગુજરાતીમાં રાખીશ અને જે મારે કહેવું છે જો કદાચ કોઈ ગુજરાતી ન સમજતું એવું હોય તો ઇંગ્લિશમાં પહેલાં એ તપાસવું છે, બરાબર? એટલે ગુજરાતીમાં મેઇન રાખીશ. હવે તમે બધા લોકો થર્ડ યરના છો કાં ઇન્ટર્ન છો, મતલબ યુ આર અબાઉટ ટુ ફિનિશ અને તમારા પ્રોફેશનલ લાઈફમાં આવવાના છો, બરાબર છે? કોઈ થર્ડ યરથી નીચે વાળું ખરું કે રૂમમાં? થર્ડ યરમાં કેટલા લોકો છે? ગુડ. ઇન્ટર્ન્સ? ઓકે. હવે જે લોકોએ હાથ નથી ઉઠાવ્યો પૂછો કર્યો એવાના કોઈ? સો અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ નીડ ઓફ અવર, અત્યારના તમે લોકો જ્યારે ડૉક્ટર બનવા જઈ રહ્યા છો ત્યારે સમાજની અંદર બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે એવું તમને દેખાય છે? ફોર એક્ઝામ્પલ, કોવિડ પહેલાંની દુનિયા અને કોવિડ પછીની દુનિયા એમાં કોઈ ફરક દેખાય છે તમને લોકો? હા કે ના? એમાં ટ્રેડિશનલ થેરાપીનું વેઇટેજ અથવા ટ્રેડિશનલ થેરાપીની ડિમાન્ડ છેલ્લા 5 વર્ષમાં વધી છે કે ઘટી છે? તો તમારી લોકોની જવાબદારી એઝ અ ડૉક્ટર કાલે વધી જાય છે, કારણ કે આવનારા 20 વર્ષનું ફાઉન્ડેશન તમે લોકો મૂકવાના છો. 20 વર્ષ પછી આજે જેમ બધા પેશન્ટ એલોપેથી ઉપર જ વધારે ડિપેન્ડન્ટ છે અને ટ્રેડિશનલ થેરાપી એ લોકોની સેકન્ડરી ચોઇસ છે, 20 વર્ષ પછી આ એક્ઝેક્ટલી રિવર્સ થઈ ગયું છે. તમને ખબર છે 1975માં પરિસ્થિતિ શું હતી? કોઈને ખબર છે? 75 પહેલાનો કોઈ બોમ્બ છે તો તમને ખબર જ ન હોય. સો તમારી પાસે જે ઇન્ફોર્મેશન નથી એ તમે જાણી શકો. કેવી રીતે જાણી શકો? તો 1972, 1973, 1970sમાં જે મૂવી રિલીઝ થયા હોય એ મૂવીઝ તમે જોશો તો એ વખતની સમાજની પરિસ્થિતિઓ કેવી હતી એ તમે જાણી શકો. ફોર એક્ઝામ્પલ, નદિયા કે પાર, જો તમે આ મૂવી જોયું હોય, સાંભળ્યું હોય એનું નામ, તો નદિયા કે પાર મૂવી ઘરે જઈને જોજો. એ આખી મૂવી આયુર્વેદિક છે. જેનું રીમેક હમ આપકે હે કોણ એનું રીમેક છે. બટ વોટ આઈ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે એ જમાનામાં દરેક ગામડામાં આયુર્વેદિક ડૉક્ટર જ મુખ્ય હતા અને એલોપેથી ડૉક્ટરનું કોઈ અસ્તિત્વ જ નહોતું, બરાબર? આ વાત છે 1972, 73, 74 સુધીની. તો એવું શું થયું કે 2025માં લોકો આયુર્વેદને સાંભળવા પણ નથી માંગતા અને એલોપેથી છોડવા નથી માંગતા. કંઈક તો થયું હશે, હા કે ના? તો જો 50 વર્ષની અંદર આવો મોટો ધરખમ ફેરફાર થઈ શકે તો આવનારા 20 વર્ષમાં ફરી પાછો રિવર્સ કેમ ન થઈ શકે? દેટ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ બી ડિપેન્ડન્ટ ઓન યુ પીપલ, મતલબ તમારી જનરેશન ઉપર કે તમે કેટલા સારા ડૉક્ટર બનો છો, તમે કેટલા સારા ઇફેક્ટિવ ડૉક્ટર બનો છો, એના પ્રમાણે સમાજની રિલાયબિલિટી આપણા ઉપર વધશે અથવા ઘટશે. સો લેટ્સ ગો ટુ ધ કે હું જે અત્યારે વાત કરવા જઈ રહ્યો છું, મારું મેઇન ટોપિક છે સ્વસ્થ ભારત અભિયાન અંડર વેલનેસ કોન્સેપ્ટ. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પોલિસી છે, તમને બધાને ઓલમોસ્ટ મોર ઓર લેસ ખબર હશે. એમાં મેં જે કોન્સેપ્ટ લીધો છે દેટ ઇઝ અ પેઇન ફ્રી રાજકોટ. એકચ્યુઅલી કોન્સેપ્ટ છે પેઇન ફ્રી ગુજરાત. પેઇન ફ્રી ગુજરાતમાં એઝ અ રોલ મોડલ વી આર સ્ટાર્ટિંગ વિથ પેઇન ફ્રી સૌરાષ્ટ્ર. પણ સૌરાષ્ટ્રમાં એક સાથે આપણે નહીં કરી શકીએ. સો લેટ અસ બિગિન વિથ સમથિંગ. સો રાજકોટ અત્યારે આખા સૌરાષ્ટ્ર માટે હેડક્વાર્ટર છે, એટલા માટે આપણે રાજકોટને એક રોલ મોડલ તરીકે સિલેક્ટ કરીએ છીએ. હવે આ મારી પોતાની પરિભાષા છે. આપણે ઘણું બધું શીખીએ છીએ, નાનપણથી ઘણું બધું શીખતા આવ્યા છીએ, રાઈટ? સો હાઉ ડુ વી લર્ન? આ મારી બહુ સિમ્પલ પરિભાષા છે કે આજ સુધી મેં જેટલું જોયું છે, જાણ્યું છે અને સમજ્યું છે એનાથી ભગવાન ઉપર મને એ બધી બાબતનો વિશ્વાસ આવે છે કે જે મને નથી પણ ખબર, જે મેં નથી પણ જોયું એ પણ એક્ઝિસ્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, મેં અમેરિકા નથી જોયું, હું એવું કહી શકું કે અમેરિકા એક્ઝિસ્ટ જ નથી કરતું. મેં યુકે નથી જોયું, હું યુકે નથી ગયો, હું એવું કહી શકું કે યુકે છે જ નહીં. કરેક્ટ? એટલે મારા પોતાના નોલેજથી વિશ્વમાં એ વસ્તુ છે કે નહીં એ ડિસાઇડ કરવું એ મારું ઇગ્નોરન્સ બતાવે છે, રાઈટ? સો એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે આજની સમયે, આજની તારીખે, મને આજે 2 જાન્યુઆરી 2026નો દિવસ છે, વિશ્વમાં કેટલી બધી ઘટનાઓ ઘટી રહી હશે. શું બધી ઘટનાઓની આપણને ખબર પડે છે? સો સિમિલર વે વિશ્વમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે નથી જાણતા, પણ જે ક્રિએટર છે અથવા જે ભગવાન છે
એણે એટલી બધી સરસ એટલી બધી વસ્તુ બનાવી છે, આપણી પાસે કેટલું આપણે સમજી શકીએ છીએ, કેટલું સમજવા માંગીએ છીએ, એ ચોઈસ આપણી પાસે